આ સમ તમે જોશો તો ડિફિકલ્ટ લાગે છે, પણ આપણે એક હિન્ટ યાદ રાખવાની છે. એ હિન્ટ શું છે? પહેલા તો જો શું ફાઇન્ડ કરવાનું છે, તમારે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે અને રેટ ઓફ વોકિંગ એટલે તમારે શું ફાઇન્ડ કરવાની છે? સ્પીડ. ડિસ્ટન્સ વાળો કોઈ પણ સમ એક્ઝામમાં પૂછે એક વખત માથું ભારે રાખીને યાદ કરી દઉં કે ડિસ્ટન્સને તમારે કઈ સપોઝ કરવાનું નથી. જ્યારે પણ ડિફાઇન ડિસ્ટન્સ હોય તો ડિસ્ટન્સની ફોર્મ્યુલા શું થાય? સ્પીડ ઇન્ટુ ટાઈમ. એટલે આપણે કોને સપોઝ કરવાનું છે? સ્પીડને અને ટાઈમને. તો સ્પીડને સપોઝ કરી દઈએ શું? x કિલોમીટર પર આવર. ઓકે, અને ટાઈમને આપણે શું સપોઝ કરી દઈએ? y આવર. તો ડિસ્ટન્સ શું થાય? સ્પીડ મલ્ટીપ્લાય બાય ટાઈમ. સ્પીડ છે x, ટાઈમ છે y, એટલે ડિસ્ટન્સ થયું xy. હવે તમે ફાસ્ટ ચાલો, સ્લો ચાલો, અહીંયાથી વલસાડ જવાનું છે, તમે ધીરા ચાલો, ફટાફટ ચાલો, ઊંધા ચાલો, સુતા સુતા જાઓ, ડિસ્ટન્સ તો સુરતથી વલસાડ એનું એ જ રહેવાનું છે. તો હવે કેસ 1 જોઈએ. પહેલા કેસમાં શું કહે છે? A man walks a certain distance with a certain speed. If he walks half kilometer an hour faster. half kilometer an hour એટલે શું થઈ ગયું? સ્પીડ, કારણ કે કિલોમીટર પર આવર શું થાય? સ્પીડ. એટલે સ્પીડ હતી એની x, પણ હવે સ્પીડ હાફ કિલોમીટર પર આવર ફાસ્ટર. x કિલોમીટર પર આવર હતી પ્લસ હાફ કિલોમીટર પર આવર ફાસ્ટર. તો ઓબ્વિયસલી સ્પીડ વધારે તો ટાઈમ ઓછો લાગશે. તો હવે ટાઈમ જો શું કહે છે? he takes 1 hour less. ટાઈમ y હતો તેમાં 1 hour less. પણ આવું કરવાથી ડિસ્ટન્સ શું થાય? સ્પીડ મલ્ટીપ્લાય બાય ટાઈમ. સ્પીડ છે x પ્લસ હાફ, ટાઈમ છે y માઇનસ 1. પણ આવું કરવાથી જે ઓરિજિનલ ડિસ્ટન્સ xy હતો તે ચેન્જ થવાનું છે? નથી થવાનું. યસ ઓર નો? x ઇન્ટુ બ્રેકેટ y માઇનસ 1 પ્લસ હાફ ઇન્ટુ બ્રેકેટ y minus 1 is equal to xy. x into y, xy minus x into 1x, y into 1y upon 2 minus 1 1 1 upon 2 is equal to xy. xy cut. minus x પેલી સાઈડ લઈ જાઓ એટલે પ્લસ x પ્લસ y by 2 પેલી સાઈડ લઈ જાઓ એટલે માઇનસ y by 2 માઇનસ હાફ ને અહીંયા જ રહેવા દો એટલે is equal to માઇનસ હાફ. LCM લઈ લો 1 2 ઝા 2 1 ઝા 2 1 ઝા 2 into x 2x y into 1 y upon LCM કેટલું છે? 2 minus 1 into 1 1 2 1 ઝા 2 એટલે પહેલો ઇક્વેશન શું આવ્યું? ઈઝી. હવે કેસ 2. કેસ 2 માં શું કહે છે કે if he walks 1 kilometer an hour slower, 1 kilometer per hour slower કરે છે એટલે સ્પીડ એની કેટલી હતી? x. એમાં 1 kilometer per hour slower એટલે x minus 1. તો સ્પીડ સ્લો કરી દીધી તો સમય વધારે લાગશે. તો he takes 3 hours more. ટાઈમ y હતો 3 hours more. તો ડિસ્ટન્સ શું થયું? અને આવું કરવાથી ઓરિજિનલ ડિસ્ટન્સ જે xy હતું તેનું એ જ રહેવાનું છે, ડિસ્ટન્સ ચેન્જ થવાનું નથી એટલે ઇઝ ઇક્વલ ટુ xy. xy પ્લસ 3x માઇનસ y માઇનસ પ્લસ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ xy. 3x minus y minus 3 પેલી સાઈડ જાય એટલે પ્લસ 3. બંને ઇક્વેશન મળી ગયા. બંને ઇક્વેશનને એલિમિનેશન મેથડથી સોલ્વ કરી દઈએ. પ્લસ 2 માઇનસ માઇનસ 2 પ્લસ પ્લસ 2 માઇનસ પ્લસ 2x minus 3x minus x minus y plus y cut minus 1 minus 3 minus 4. What is the value of x? 4. આમાં નાખી દઉં, જે ઇક્વેશનમાં નાખવું હોય તેમાં નાખી દઉં. 4 2 ઝા 8 minus 1 એમ સાઈડ આવે એટલે પ્લસ 1 minus 1 પેલી minus y પેલી સાઈડ જાય એટલે પ્લસ y. y ની વેલ્યુ કેટલી આવી? 9. એટલે તમારે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. તો ડિસ્ટન્સ કેટલું થયું? 4 into 9 કેટલા કિલોમીટર? 36 કિલોમીટર. સ્પીડ x છે એટલે 4 કિલોમીટર પર આવર એટલે એની સ્પીડ ઓછી છે. કલાકમાં 4 કિલોમીટર એટલે ઓછી સ્પીડ કહેવાય. જનરલી તમે વોકિંગ સ્ટાર્ટ કરો તો ત્યારે તમારી સ્પીડ આટલી હોય. જેમ તમે વોકિંગ